વેરાવળમાં લોહાણા મહાજન દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો। વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી વિક્રમભાઈ તન્ના તથા ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા અને કારોબારી સભ્યો અને શિક્ષણ સમિતિના નેજા નીચે સરસ્વતી સન્માન સમારંભમાં 117 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વેરાવળ રેલવેના RUCCના સભ્ય અનિલભાઈ રાજ તેમજ 3 નિવૃત્ત કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો। લોહાણા મહાજન શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના આગેવાનો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી। અહેવાલ અનીશભાઈ રાજ, વેરાવળ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી। વેરાવળ લોહાણા સમાજ દ્વારા આયોજિત ત્રિવેણી સંગમ, એક સરસ્વતી સન્માન સમારંભ, બીજું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નરેન્દ્રભાઈ ફિઝિયોથેરાપી, MBBS ઠકરાર સાક્ષી રાજેશભાઈ, તેમના વાલી માતા પિતા સ્ટેજ ઉપર આવે, આપણે જોરદાર તાલીઓથી વધાવીશું। ખૂબ ખૂબ અભિનંદન। ત્યારબાદ રાય બગિયા શિવા, ખૂબ ખૂબ આભાર જયભાઈ। એક મિનિટ आगे हो स्टेच्यू में नहीं हुआ। ને ન મળે, અબજપતિને પણ ન મળે એવું સન્માન તમે જો આવી અધિકારી તરીકેની પોસ્ટ મેળવી અને સારું કામ કરો તો તમારો ફેરો સફળ થઈ જાય દોસ્તો। અને દરેક મનુષ્યને સન્માનની તો પડી હોય છે અપ ટુ ધ લાસ્ટ બ્રીથિંગ, કે મને કોઈક બોલાવે। એક બીજી વાત કરું, પૈસાથી પણ સન્માન મળે છે, પૈસાથી સન્માન ખરીદાય છે। સમાજનો શ્રેષ્ઠી છે ને અહીંયા શ્રેષ્ઠ ખૂબ ખૂબ આભાર જોગીભાઈ। જોરદાર
જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ, એમને અભિનંદન આપીએ. ખૂબ મહેનત કરી, લગભગ પોતાની જિંદગીનો ઘણો બધો સમય એમણે આ ક્ષેત્રને આપેલો હોય ત્યારે એવા ઇન્દુબેનને સન્માનિત કરવા જઈ રહ્યા છે આપણા પંકજભાઈ ઓંધિયા, ભાવનાબેન પોપટ તથા સમગ્ર મહાજન. આપણે જોરદાર રીતે તાળીઓથી અભિનંદન આપીએ. ઇન્દુબેન કાંતિલાલ છ. ખૂબ ખૂબ અભિનંદન, મેની મેની કોંગ્રેચ્યુલેશન ઇન્દુબેન. એવા જ એક ગુરુ શિરોમણી કહી શકાય. હવે નેક્સ્ટ એવા જ હાઈસ્કૂલમાં કામ કરેલું હોય એવા પરેશભાઈ કારિયા. મિત્રો, આપણે પરેશભાઈને પણ જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ. સાથે રહ્યો તમે પંકજ. અનેક વિદ્યાર્થીઓની કારકિર્દીભાઈ વસંત, નીલમબેન ગિરીશભાઈ વસંત. આપણે ફરી એકવાર નીલમબેનને પણ જોરદાર અભિનંદન, તાળીઓથી અભિનંદન આપીએ. કુમાર જગજીવનદાસ કારિયા અને નીલમબેન ગિરીશભાઈ વસંત ત્રણેય સાથે આવી જાવ એટલે ફોટો લઈ લો. તમામનું આજે આપણે આ પ્રસંગની અંદર સન્માન અને સત્કાર. કિરણભાઈ ગાંધી એમના દ્વારા આમંત્રિત કરાયા અને એમને આ વર્ષના રેલવે યુઝર્સ કમિટીના ડિવિઝનલ કમિટીના સદસ્ય તરીકે વરણી થઈ છે. ખૂબ ગૌરવશાળી હોદ્દો છે, ઘણો બધો ઉપયોગી હોદ્દો છે. ભાઈ અનીશનું કન્ટ્રીબ્યુશન આપણે સૌ જાણીએ છીએ, સતત ખડે પગે સેવામાં હાજર હોય છે. એટલે આજે આ મંચ ઉપયુક્ત છે, મંચના મહાનુભાવો ઉપયુક્ત છે. તો એમનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા મહાજન પ્રમુખ શ્રી આદરણીય ઓંધિયા સાહેબ અને બેન શ્રી દ્વારા રામચંદ્ર ભગવાન કી, શ્રી જલારામ બાપાની, શ્રી જસરાજ દાદાની ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અનિશ. અને વિપોલે ટેસ્લા જેવા લોકોએ એમના માટે પ્રેરણા મેળવી છે. એવા મહામાનવના જન્મ દિવસે લોહાણા માધ્યમ દિલાવડ અને સમગ્ર ટીમે જે આયોજન કર્યું છે ને એ ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી જયકરભાઈ, પછી ડૉક્ટર ચોટાઈ સાહેબ અને બીજા ઘણા બધા જેનો નામનો ઉલ્લેખ નથી કરતો એવા આપણા લોહાણા શ્રેષ્ઠીઓ, ચીમનભાઈ અડિયા, ઝવેરીભાઈ ઠકરાર, આ બધા સાથે મુલાકાત થઈ હતી. મંચસ્થ મહાનુભાવો પૈકી મુરબ્બી શ્રી વિક્રમભાઈ, તમામ જે અગ્રિમ હરોળમાં જે બેઠેલા છે ને મારા વડીલો, જયકરભાઈએ બહુ સુંદર વાત કરી હતી કે સન્માન એટલે શું? તો સમાજના સન્મુખ જે માન, કાર્ય અને આચરણ એ સન્માન છે. અને દરેક વ્યક્તિ સન્માનમાં ભૂખ્યો હોય છે. દરેક વ્યક્તિ અપ ટુ ધ લાસ્ટ બ્રીથિંગ ચાલુ હોય છે. સન્માનની ભાવના, પોતાને માન મળે, સન્માન મળે, દરેક મનુષ્યની સોશિયલ નીડ છે. ઇટ ઇઝ અ સોશિયલ નીડ. મુરબ્બીશ્રી પડતા હોય છે ને જે સન્માનની યાત્રા છે ને એમાં આપણા ઘરે પેઢીનો ફાળો છે ને આપણે જીડીપીમાં પણ લેતા નથી. ખરેખર તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં આપણી માતાઓ અને બહેનોનો જે ફાળો છે ને એ અદ્ભુત ફાળો છે. દીકરીઓનો જે ફાળો છે ને